सिस्टम पार देंगे। તો ભાઈ આજે તો વાગડિયા બેટા હે ને અમારા જો હેમંતભાઈ હે વાગડિયા ઈ કે ગયા હે આવતા નથી બાજગડિયા હતી ये नहीं क्या आए सावता है અરે વાગડિયા કેટલો લોકો કરી રહી તમને पूछो ना क्या नहीं કેટલે ફોન આવી ગયા ना ना કે બાજગડિયા કી ગયા હે अच्छा તો બાજગડિયા કે ये નથી ગયા ભાઈ આए ना आए सब લોકોના ફોન આવી ગયા કે આ બાજગડિયો છો તો વાગડીનો પણ આ ગયા કે બાજગડિયા કે ए भाई તો પાછા આવ્યા કે હું થઈ ગયું તો કે अरे आ घर परिवार ની સમસ્યા હે અલગ અલગ તરહની હા હા તો કોઈ મોત મરણ થઈ ગયું ને કે હું થઈ ગયું તો એમ કરીને જવું પડે હવે આપવું અરે પડે. મારે બેસમાં તો તબિયત ખરાબ થઈ ગઈ હતી હા. ખાવા પીવામાં આવી ગયું તો તેને કારણે તબિયત ખરાબ થઈ ગઈ તેને કારણે તું થોડો સમસ્યા અરે યાર આવી તમે કોઈ ખાવા પીવાની વાત કરી મને એક વાત યાદ આવી હા આપણે આ નકલી ઘી ને તેલ પકડણે હા હા તો આ પકડણે તારે થોડી સાલું થયું ગાલે આ તો કારણે તો સાલી ગયું. આ તો કાનો સારી રહ્યું है આ हाँ. तो कोई में के आ तो बरसों से सारी રહ્યું है आ शहर में 3 जगह माते हैं जे प्रमुख जे हैं हाँ. ये कहीं मार पड़ो મતલબ દીવાને સે અંધારો ને કઈ આપણે हाँ भाई આ દીવાને સે અંધારો કહેવાય આ. हाँ આ દીવાને મતલબ જે ઘી ભરી રહ્યું એ હવે બી અસલી કે નકલી ને ખબર આપણે કેવા વિશ્વાસ કરો આ કે જે મોટા મોટા બ્રાન્ડ નો ઘી है હવે પૈસા આલિયા માન મોટા મોટા બ્રાન્ડ ના લીધા ને ખાઈ નકલી રહ્યા હવે हाँ. ઘીનું કોણ જાણે કે અસલી કે નકલી કોણ ખબર પડતું ભાઈ આપણે તો દુકાનમાં તો લેવા જાવ વિશ્વાસ કરો તો વિશ્વાસ કરે કે ભાઈ આ બ્રાન્ડ નો હે તો આ અચ્છો હોગા हाँ. એમ કરીને લો હા પર આ તો નકલી નીકળી રહ્યું હે ને હું એમ બોલા પેલું વેજ ફેટ કઈ વેજ ફેટ હો કહેવાય આવી આને ચરબી મલાવી ને કે હું કરે વનસ્પતિની ના આવાનું વનસ્પતિ બીજ મલાવી હવે જે ઘી જે ગૌ ને ગાયનો ને ઘી જે મળે બજારમાં 1200-1500 મળે એ 500 ને 80 માં લે 300 માં લે હા. તો એ કેવું ઘી હોય આ તો આપણે હું ગયો તો તેજપુર હા ઘી લેવા બદલે હા તો વहाँ हमारे एक જે દૂધ આલે ગુર્જર એને પાસે ગયો તો એ એમ કે બાબુજી અગર તમારે ડોબાનું લેવું હોય ના તો 900 રૂપિયા કિલો ઘી હે હા ને જો ગાયનું લેવું હોય તો 1200 રૂપિયા કિલો તારે આજુ કિલો અત્યારે યાર बाजार में 500 300 400 મળે તારે 100 રૂપિયા में भी મળે ભાઈ સાहब દીવા બારવા વાળું ઘી હવે આ દીવા દીવા બાર બારવા વાળું ઘી કયું આવે? ભગવાનના દીવા બાર મળે 100 રૂપિયાનો ઘી નકલી ઘી ત્યારે આ ભગવાનની પૂજા કરી રહ્યો કે શું કરી રહ્યો હા તમે તમે ભગવાનને 100 રૂપિયા વાળું બારી દો પણ તમે જે લાવી રહ્યો 300 400 રૂપિયા में તમારો જીવ બારી રહ્યો હા હે બરાબર પૈસા હાલતા બી આપણે શ્વાસ ખરાબ કરવું હોય ગજબ હે યાર તો આ જે કરવા રહી એના ખિલાફ તો બહુ સખ્ત કાર્યવાહી થવી સખ્ત ભાઈ સાहब ફાંસીની સજા થવી જોઈએ મારા હિસાબથી કીધે કેમ કે મતલબ જિંદગી તકી ખેલી રહ્યા લોકોની હા હે આવો મિલાવટ કરીને તમે હું પૈસા કમાઈને કે લઈ જાઓ કાલે પણ આબાર તક ઈતે આબાર માલ પકડ્યો એ સમજ આવી પણ આબાર તક કેટલો માલ એને વેચ્યો વેસ્યો એ વાત જે આવી અમે આવી હતી તો આ પ્રશાસન ને જિલ્લા અધિકારી જે છે એ અબર તક કારનો ધંધો ચાલી રહ્યો હતો કેટલો માલ વેચ્યો કઈ દુકાન વેચ્યો એ બી પતો લાગવું જોઈએ वेस में તમને ખબર हो तो एक जानकारी આવી थी कि मेरठ ने वो यूपी ना 2-3 जगह है वहाँ खरी बिल्कुल आ फेट थकीने आ नकली दूध थकीने घी बनावीने ने ये सब बनावे 50 રૂપિયા કિલો અહીંયા થકી તમે થોક में લઈ જો ઘી અચ્છા ને પછી તમે વેચો 500 રૂપિયા ને 700 રૂપિયા પૂરા ને પૂરા કન્ટેનર ડ્રમ ભરી ભરી તમને નકલી ઘી આલ દેગા બસ તમે તમારે બ્રાન્ડ નો બનાવો યા પછી એવું કહેવાય જે બીજા બ્રાન્ડ નો સાલે એના બ્રાન્ડ નો બનાવો એને ભરી ભરીને ને એને વેચો તમે હવે આપણે નકલી દૂધ સાંભળ્યું તો નકલી માવો આવતા હતા પહેલા ભાઈ નકલી માવો આવી રહ્યો તો સમજતા હતા નકલી પનીર નકલી પનીર હવે નકલી માવો ને નકલી મીઠાઈ ને નકલી ઘી ને નકલી તેલ ખાવો હો રહ્યું આ લોગ જ નકલી તમે જે જેટલા બી ધંધા કરી રહ્યા હોય ગલત સમજી લેજો તમે લોગ જ નકલી હો તમારી એ કે જ્યાદા દાડા ને ચાલેગા તમારા આ કર્મના હિસાબ હવે થવા લાગી ગયા આ કર્મના હિસાબ થયેગા તમારા તમને આ નહીં તો કોઈ ભગવાન પૂછે તમને હા હા ભાઈ લોકોની જાણતે કે અગર તમે ખેલી રહ્યા હો તો તમે શું જાણો તમે બચી જાઓ ભાઈ આ તો ચલો શિકાયત થઈ ગઈ ને આ જાંચ થઈ ગઈ ને મળી ગયું હવે એની રિપોર્ટ આવે તારે ખબર પડેગા કે ભાઈ કેટલું નકલી અને કેટલું અસલી પણ માર તો એમાં એક જ વાત કહેવાની છે આને પૂરું તકીયત થઈ જવું જોઈએ થવી જોઈએ કે આ ધંધો કાઢો ચાલી રહ્યો કઈ દુકાન વેચ્યો હા આ કઈ વાસણ દુકાન વેચ્યો હોગા તો કઈ દુકાન વેચ્યો ભાઈ કેટલું તો વેસી લોકોને ખબર પડે કે બાર દુકાન નકલી કેવું છે એ બી થવું ને જોઈએ કી વેસી રહ્યો કે વેચી રહ્યો એને અહીંયા થકી માલ કઈ દુકાનમાં તો જઈ રહ્યો અહીંયા બી ચાર્જ કરવી જોઈએ એ બી જાંચ કરવી કે ભાઈ આ નકલી માલ અહીંયા થકી જઈ રહ્યો તો અહીંયા વેચાઈ રહ્યું કે નહીં વેચાઈ રહ્યું હા તો હવે તો લોકોને વિશ્વાસ થાય કે બધું દુકાન સામાન આવી રહ્યો તો એ નકલી ઘી લાવ્યો એ વિશ્વાસ થાય અરે પણ હું એમ કહું કે આ જેમ 30 ત્યોહાર આવે હા ઠીક હે ને 30 ત્યોહાર આવે તો શું કરે કે જાંચ ચાલુ થઈ જાય હવે દિવાળી આવે તો 10 દાડા પહેલા જાંચ ચાલુ કરે હવે હું ટાર્ગેટ હોળી આવે તો 10 દાડા પહેલા જાંચ ચાલુ ખાલી ટાર્ગેટ પૂરા કરવા કરે છે બા ટાર્ગેટ કરવા એટલે શું છે કે જે અર્જન માલો એ લઈ છે એનો બતાવો હજી દુરુપયોગ થઈ રહ્યો કે જે કોઈ સેમ્પલ લઈ ગયા ને પાસ થઈ ગયો તો મોટા મોટા બોર્ડમાં તગાડે નહીં અચ્છા હા
કે हमारा सिंपल शुद्धता लिया की था जांच में वो पास है। सत्य सत्य ये मिस सौ बड़ी ने એને એને આડ में पास नकली बेचेगा नकली बेचूंगा કે देखो આ તો સર્ટિફિકેટ આવી ગયું મારો अच्छा एंड में भी सेटिंग है पास એનું સેટિંગ છે भाई તમને असली वारो सैंपल हाल देगा ये जांच में सही निकली क्यों પછી મોટા મોટા અક્ષર में लगावेगा कि भाई शुद्धता की जांच में पास हाँ ને પછી વેચेगा એને ને પછાડી નકલી તો આ મતલબ बहुत बड़ा गेम है આ સ્વાસ્થ્ય વિભાગ ને सब अधिकारी ने सब મળી બનાવીને આ આશ્રમ કે કેટલી દુકાને ને ખાવાનાની ને પીવાના ચીજ में તમે અગર મલાવટ કરોગા તો આ તે સીધે ઇન્સાન ઉપર અસર કરે હર વ્યક્તિને સ્વાસ્થ્ય ઉપર અસર કરે ને આ સ્વાસ્થ્ય ઉપર જે અસર કરે ચીજ એ સમજી લો કે એ આદમી અગર તડપેगा તો એની તડપ में એને જે તડપવા में જે આહ નીકળેગા જે બદુઆ નીકળેગા એ કેને લાગેગા જેનો તમે નકલી તમે વેચી રહ્યા હો કે તમને જ લાગેગા ને તમારા ઘર પરિવાર વાળાને લાગેગા તમે આવડે તો પૈસા કમાઈ લોગા લાખો રૂપિયા ભેગો कर लोगा नकली बेची बेचीने पर ये लाखों रुपया तुम्हारा के निकलेगा ने हड़ते निकलेगा ने के अवरा निकलेगा ये तमने भी खबर पड़ी जाएगा नके करो भाई साहब लोगों ने जिंदगी थी खिलवाड़ नके करो जे लोगों ने जे के स्वास्थ्य ने हाथ खिलवाड़ नके करो ने तो अगाड़ी जाए आ जे नमूना ले मैं तो एम कहूँ कि भाई તમે तीज त्योहार माथे नमूना लो તમે साल भर करो क्या कर भाई કેમ નથી આ તો રૂટીન કામ है રૂટીन काम है भाई Routine विभाग से वो है विभाग हाँ। एनओसी विभाग से है ભાઈ સાલ ભર તો તમે બહી રહો हाँ દિવાળીને 10 દાડા પહેલા હોળીને 10 દાડા જેને ખબર है હા એને ખબર है હમ એને સૌ ખબર है કે દિવાળી પહેલા હોળી પહેલા અચ્છું માલ આ સંપર્ક અભ્યાસ આરેगा એના टाइम ही नहीं करे वैसे में करे सभी काम अरे पर હું એમ કહું કાર્ય કારખાના में જઈને देखो આના હોટલા વાળાને ને એનાને જે કારખાના હે કે જે આ हाँ ચીજ हाँ બને हाँ एक महीना पहले जांच चालू करो કે 2 મહિના પહેલે जांच चालू करो એનાને કારખાના में જે આ બળી રહ્યો છે કીથી કે માવો આવી રહ્યો છે કેવો માવો આવી રહ્યો છે કેવી તેલ ઘી વાપરી રહ્યા છે ઈ सब अरे કારખાના તમે में જઈને દાદા check કરો તમે આ સમોસા ને આ તરે કે કીધું કે તેલ લેવો તેલ હા. ભરી ભરીને આમ ખાવા में થાય वो है અરે પોમ ઓઇલ માં તો તરે ને પછી કહે કે હું કહે કે શુદ્ધ ઘી में ને શુદ્ધ मूंगफली के तेल में बना हाँ जी मतलब पाम ऑयल इस्तेमाल करे वहां करी ભરી ભરીને ખાક જાય તેમાં તે યુઝ કરી કોઈ કાર્ય થતી નથી ને આ सब अधिकारी स्वास्थ्य विभाग जब से सब लोगों ने स्वास्थ्य ना खिलवाड़ करी जाओ भाई हमें आई नक्की करो हमारा आईनो लोग बोरबारा लोग એને સ્વાસ્થ્ય બધી ખિલવાડ ન કરો ને તે જમે તે તમે કર્મ કર્યા ને એ તો તમને ફળ ભોગવતું છે એ તો તમે નક્કી સમજો કે તમે કર્મ કર્યા એનો તો તમને ફળ ભોગવતું છે ભગવાન કર્મ તે દે રે પણ અંધેર નહીં ખાવાનાની કયા ચીજ में मिलावट નથી તમારે અનાજ में मिलावट થઈ ગઈ પેસ્ટિસાઇડ આવી રહ્યું તમારે दूध में मिलावट થઈ ગઈ છે હા એનું યુરિયા યુરિયા આવી રહ્યું છે યુરિયા આવી રહ્યું હા, તમારે હોય ઘી તેલ में હવે મિલાવટ થઈ ગઈ હા. હવે તમે ખો હું હા હોકો બટાકા પુકારો તો પુકારો નદી મહિના પાણી પાણી પીને જીવતા રહો પાણી પીને જીવતા પાણી में भी मिलावट થઈ ગઈ ભાઈ પાણી મિલાવટ દેખી તારે આ શું કરો તારે તો 20 રૂપિયાની બોટલ લાવો એ કેટલા દાડા પહેલે પેક થઈ હોગા હા નહીં હોય તો ડ્રિંકિંગ વોટર ડ્રિંકિંગ વાટર કઈ મિનરલ કઈ નામ મિનરલ નું લેकिन માત્ર કે ડ્રિંકિંગ વોટર ને 20 लीटर 20 रुपए लीटर તારા આ દેખો જા तब करवो रही है भाई बात है, देखो एम है कि आ समस्या है कि सब लोगों की समस्या पूरा देश नहीं पूरा दुनिया की समस्या है लेकिन आनी समस्या तक तो जे आ लोग जो मिलावट करी रहे के ये थोड़ो विचार करेगा कि मन में बही ने तो आ समस्या हल थी सके केम कि हूँ है कि मिलावट करवा थे कि तमने तो आवड़े 2 पैसा फायदो थी जाएगा लेकिन अगलो आदमी जो तड़पी तड़पी नहीं मरेगा એને કેટલા રોગ થાય કિડની ખરાબ થઈ જાય એની ફેફડા ખરાબ થઈ જાય એને શ્વાસ લેવા में तकलीफ આવે એની આંખે ખરાબ થઈ જાય એવો એવો કેમિકલ નાખે ભાઈ સાહેબ કે આ અરે શરીર પૂરું બગડી ગયું પાછી એને બીમારી કેટલો લાખ નો ખર્ચ થાય લાખો રૂપિયા પરિવાર ખર્ચ પેલો પેલો ભૂગતે એનો બરબાદ થઈ જાય બરબાદ થઈ પરિવાર. જાય તો તમે તો થોડોક તો આ વિચાર કરો કે તો કેને હું કરી જાઓ નકે સ્વાસ્થ્ય કેમ ખરા કરી જાઓ ને આ તો અમારે તો બીબીસી આસ્થાની એક જ અપીલ है આવાને કે જે કામ કરી જાય એ બંધ કરી દો ને જિલ્લા પ્રશાસન ને સ્વાસ્થ્ય વિભાગ ही मॉनिटरिंग करे नियमित मॉनिटरिंग करे ने जे बराबर साथू है एवाથી કાર્યવાહી કરો એક જ વાત ભાઈ અન્નદાન તો મહાદાન કહેવાય હા ઠીક है અન્નદાન મહાદાન કહેવાય તમે બામણ જમાડો કે તમે ગરીબ લોકોને ખાવાનું ખવડાવો કે એ જે ખવડાવી રહ્યું હોય એને બી હુકવારે હું પુણ્ય લાગેગા વગર એવો મિલાવટી સામાન જ તમે આલી રહ્યો ને એ જ બાપડો ખવડાવી રહ્યો પુણ્ય સમજીને ના કે સહી એને વાત બી હું પુણ્ય લાગે એ ખાને પુણ્ય લાગે પેલો બી બીમાર પડેગા ને આ બી બીમાર પડેગા સહી વાત કઈ મતલબ નથી ભાઈ બીબીસી રાજસ્થાનનો તમારે ખાલી એટલો જ કહેવું હોય કે નકે કરો આ મિલાવટખોરી બંધ કરો લોકોને જીવન ને સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવો બંધ કરો ને આવડે તમે પૈસા કમાઈ લો લેकिन અગાડી જઈને તમને જે ભોગવવું પડેગા ને તવી રીતે તમને યાદ આવેગા કે અમે અમારી જિંદગી में કેટલું ગલત કામ કર્યું એક મો અપીલ બીજી કરું જે આ લઈને નકલી ઘી લઈને વિસી જાય એને બી આ બંધ કરી દીધું હા ભાઈ તમે 2 રૂપિયા કમાવા બદલે તમે વિસી રહ્યો પેલો તો બાવી ભાઈ, રહ્યો આદમીને ખબર है કે આ ચીજ આટલા में મળી જ નહીં શકે મળી શકે તો એ આટલા में આવી રહી है એનો मतलब તો એ નકલી होगा तो જ આવી રહી તો है સમજી જાય કે भाई कई मिलावट होगा इनमें हाँ भाई जे घी 1200 रुपया किलो में ओरिजिनल मली रही हाँ ये 500 देते है 400 500 रुपया 400 रुपया में 700 रुपया में આવી રહ્યું है हाँ तो कहीं न कहीं में मिलावट होगा कहीं न कहीं में कमी होगा
તો આવી રહ્યું है सही बात है હવે તમે સમજો કે ઈ 500-700 રૂપિયાની જે ચીજ આવી રહી है ठीक है ઈ એને જે ભાઈ ચીજ है या घी है या तेल है ઈ 500-700 રૂપિયાનો બરાબર सही बात है એને ઉપર પાસે પેકિંગ हाँ ठीक है પેકિંગ ને પૂરું છાપવું પછી એની માર્કેટિંગ એનું વિજ્ઞાપન એના માટે કેટલો ખર્ચો થતો હોगा एक कमीशन आने का कमीशन पहले थोक पे कमीशन है कमीशन। पलो किलो 300 में बस સ્ટોકિસ્ટ નું કમિશન હોલસેલર નું કમિશન हाँ। ડિસ્ટ્રીબ્યુટર નું કમિશન ये बाय बाय કિરાણા વાળાનું ये કમિશન बाय में की जातो તો नहीं ઈ 2 રૂપિયાનું બી નહીં હોगा તમે જે 700 રૂપિયા બેસી રહ્યા सही बात है છો હવે 2 રૂપિયાનું બી નહીં હોगा હા। ને ઈ 2 રૂપિયાનું ઘી તમે 700 નું સમજીને ખાઈ રહ્યા હો તો તમારે શું હાલત થવાની છે સમજો सही बात તો है ભાઈ ધ્યાન રાખો और આણમે હું है કે તમને YouTube માતે ને ઘણી જગ્યાએ તમને એવી જાણકારી મળી જાયगा કે અસલીની નકલીની પહેચાન હરતે થાય सही बात है ठीक है કઈ કેમિકલ એવો માર્કેટમાં આવે કે તમે તમારે ઘરમાં રહીને જ એની ચીજની અસલી નકલીની પહેચાન કરી શકો તો એ થોડું પહેચાન કરો તમને ખબર પડેगा પછી એનો ઇસ્तेमाल કરો ને જે તમારે લાગે કે ના આ ભાઈ ટ્રસ્ટેડ વ્યક્તિ है या આ વિશ્વાસ પાત્ર है એને માટે की चीज लाओ हाँ के दुकान चीज वो है ये से सामान लाओ तो आ स्वास्थ्य तो सब है मोटी पूंजी ही से स्वास्थ्य मोटी पूंजी आपकी तो सेहत आती है ભાઈ અમારે આ બીબીસી રાજસ્થાનમાં તો ભાંજગેડો કરવાનો એક જ મતલબ है કે તમારી જિંદગી આતે કોઈ ખિલવાડ ન થાય તમારે સ્વાસ્થ્ય બઢિયા રહે ને આ જેટલા બી મિલાવટખોર હે ને જેટલા બી મિલાવટ કરવાવાળા લોક હે એના ખિલાફ કડી થકી કડી કાર્યવાહી થવી જોઈએ ને એવો પ્રાવધાન થવો જોઈએ કે આ મિલાવટ કરવાવાળાને ફાંસીની સજા થાય કેમ કે આ તો ડાયરેક્ટ હત્યા કરવાનું કામ કરી રહ્યા આ જે મિલાવટનો સામાન હે सही बात है सही बात है એનાથી કે હિતથી હટ માનવની હત્યા થઈ રહી है आता हत्यारे प्रयास है હા हत्यारे प्रयास अपने उसको सेहत ने हाथी खिलाड़ करते हत्यारे प्रयास के बाद तो અત્યારે એક વાત यही છે ને અગર તમને બી કે લાગતું હોય તમારે આ પાસે કોઈ મિલાવટ કરી રહ્યું હોય યા કોઈ એવું ગલત સામાન વેચી રહ્યું હોય તો તમે શિકાયત કરો એની અમારે બીબીસી રાજસ્થાનનો યુટ્યુબ ચેનલ है અહીંયા ખરી આ તમને શો મળેगा એના શો में જઈને તમે જઈને અહીંયા ખરી વિચાર વ્યક્ત કરી શકો તમે અહીંયા જઈને લખી શકો તમારી ઓર બી કોઈ સમસ્યા આવે તો અમને અહીંયા જઈને બતાડી શકો ઇન્સ્ટાગ્રામ ટ્વિટર सब जगह અમારું ચેનલ है वहाँ ખરી જઈને મને કમેન્ટ કરીને બતાડો કે તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો ને તમારે આ પાસે બી અગર કોઈ એવું થઈ રહ્યું હોય તો અમને બતાડી શકો ને અમારા આવા નવા કાર્યક્રમને દેખવા બદલે અમારા હાથે બન્યા રહો અમારો મોબાઈલ નંબર है 9414102499 9414102499 એના માટે બી તમે અમને મેસેજ કરી શકો અને અમને બતાડી શકો કે ભાઈ અમારે આ ઇલાકામાં આ સમસ્યા ચાલી રહી है ને તમારી સમસ્યા અગર અમને લાગે કે हाँ वाकई में लोगों तक जुड़ी समस्या है तो हमें एना माते भी भांजगेड़ो करेंगे ने जिला प्रशासन ने जो संबंधित विभाग है एने जगाबानी कोशिश करेंगे कार्रवाई करावांगा आपने बहुत कोई मतलब આપણે બે ત્રણ કરી બસગડી એનો અસર બી થયો હોય જો ભાઈ સાહેબ આપણે તો આપણ ધ્યાન તો જનોઈ વરું ભાંજગડી કરે તો આપણે हाँ જનોઈ ની ઉતારવી જોઈએ આ એક્ઝામ આપણે ગવર્નમેન્ટ થી ઓર્ડર જારી થઈ ગયા सही बात કે है કોઈ भी धार्मिक प्रतीक चिन्ह नहीं उतारेगा એ વાત ની પેલો આપણે ઉપલો તો પેલો આગજરી સીધી આગજની એમાંથી બી કાર્યવાહી કરવાની આદેશ હતા કાર્યવાહી આદેશ તો આપણે આજ જો એક કરીએ બસગડી નો ભાઈ આ વાતનો અસર તો બહુ ભયંકર થાય હા આપણે અમે એમ કર્યું હતું આ એક્ઝામ થયા હતા આપણે રીટના અમે ભાંજગડી કર્યું બામણ સોરોની જનોઈએ ઉતાર લીધી એના માટે અમે ભાંજગેડું કર્યું હતું એના માટે એ ભાંજગેડું ને એના મુદ્દાને એટલો ઉપર તક ગયો મુદ્દો લોકોએ શેર કર્યો એના વિડીયાને વધારે થકી વધારે લોકોને સરકાર તક ગયા ને સરકારે હવે જઈને એના માટે ઓર્ડર કાઢ્યો હોય કે કોઈ બી એક્ઝામ में कोई भी धार्मिक प्रतीक चिन्ह ने नकारवा है એવું સ્પષ્ટ નિર્દેશ સબ સરકારી કર્મચારી અધિકારીને આલ દીધે તો આના ભાંજગેડાનું અમારું કામ જ છે કે અમે લોકોના મુદ્દા ઉઠાવાંગા એના માટે જિલ્લા પ્રશાસન સરકારની આંખે કુગાડવાનું કામ કરેંગા ને એના માટે અસર થાય એવું કામ કરેંગા हमारा उद्देश्य ये है कि जो गंभीर मुद्दों हुए जो हार्ड इश्यू हुए इन्हें अपनी भाषा में अपनी जो लैंग्वेज है इनमें लोगों ने बताना समझाना तो थोड़ा जल्दी असर था तो इन बोले हमारा वाली भाषा में बातचीत करनो विचार आवे तो ने आ चालू કર્યું હોય તો તમારો સહયોગ બી જોઈએ અમારા હાથે તમે જેટલો સહયોગ કરોગા તમે જેટલો અમારો પ્રોત્સાહન મળેગા આગળ કામ થતો रहेगा भाई वागड़ी में तुम्हें दुनिया भर की कॉमेडी वीडियो मिली जाएगा तुम्हारे नेट में तो होगा लेकिन वागड़ी में कामनी वीडियो नहीं मिलेगा हाँ कामनी वीडियो खाली वागड़ना भांजगड़िया माते ज मिलेगा हाँ तो એટલે વાગડના ભાંજગડિયા देखो વધારે તાકી વધારે લોકોને શેર કરો કમેન્ટ કરો લાઈક કરો ને આના મુદ્દાને આગાડી થી આગાડી પુગાડો ને ફેરી આવો મુદ્દો લઈને આવાંગા ફેરી એક વખત ફેરી અમે બંગા કોઈને કોઈ ભાંજગડો લઈને આવાંગા તમારે મતલબની વાત તમારે સ્વાસ્થ્યની વાત તમારે જીવનની વાત લઈને ફેરી બંગા ફેરી ભાંજગડો કરાંગા તબ તક અમન બેને इजाजत आलो सबने राम राम जय महादेव जय महादेव सिस्टम पार देंगे